નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન નવા પાઠની શરૂઆત કરીશું. પાઠ નંબર 3, તેનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. પોતાના દેશ પ્રત્યે રાષ્ટ્રવાદની ભાવના કેળવાય અને તેઓ અંગ્રેજી શાસન સામે ભારતની અંદર જે ઉદ્ભવેલ રાષ્ટ્રવાદ હતા તેની જાણકારી વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર કરવામાં આવી છે. જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા રાખવી અને ગૌરવ હોવું. જરૂર લાગે તો આપણે આપણા રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. રાષ્ટ્રીય જાગૃતિના જે પરિબળો હતા એ ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા હતા તો કે ઈસવીસન 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ત્યાર પછી વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ફરી જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ માટે યુરોપ દેશ એ જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. આપણા ભારતની અંદર કોનું શાસન હતું તો કે બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થાય છે. બ્રિટિશરોના સંપર્કને કારણે તેના પરિણામે આપણા ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણની અંદર ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા ભારતની અંદર આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય. સ્વરાજ્ય કોને કહી શકીએ તો કે આપણા દેશની અંદર આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. આવો વિચાર કોના સમયની અંદર આવ્યો તો કે શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. જોઈએ આપણે સૌથી પહેલાં રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશની અંદર રાજકીય એકતા હતી તેનો અભાવ જોવા મળતો હતો. ભારત નાના મોટા રજવાડાઓની અંદર વહેંચાયેલું હતું. આપણું જે ભારત હતું એ નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોએ ભારતના ઘણા બધા રાજવીઓને હરાવ્યા હતા અને ભારતના મોટી ભાગ પર ભારતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમને અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજોના તાબા હેઠળ એટલે કે તેમના શાસન નીચે એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ઘણા બધા એવા કારણો હતા કે જેની સામે અંગ્રેજ શાસનનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો અને સમય જતાં આ વિરોધ એ મજબૂત બનતો ગયો. બીજું ક્ષેત્ર જોઈએ છીએ આપણે આર્થિક રીતે. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું.
અંગ્રેજોની જે આર્થિક દ્રષ્ટિએ પણ આપણના ભારતને એમને શું કર્યું હતું? પાયમાલ કરી દીધું હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ આપણા ભારતના બજારોમાં આવીને વેચતા હતા. આપણા ભારતમાંથી કાચો માલ લઈ જતા ઇંગ્લેન્ડ અને ત્યાંથી ઉત્પાદન થયેલો જે પાકો માલ તૈયાર કરે એ લોકો ફરી પાછો વેચવા માટે આપણા ભારતના બજારોમાં આવતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. ઇંગ્લેન્ડથી જે ભારત માલ આવતો હતો તેના ઉપર જકાત ઓછા પ્રમાણની અંદર લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ પર વધુ જકાત લેવાને પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ શું થતો હતો? આપણને મોંઘો પડતો હતો. આપણા ભારતની અંદર હિન્દમાં ઉત્પન્ન થતા જે તૈયાર માલ હતા એની ઉપર જકાત વધારે પ્રમાણમાં લેવાતી હતી. તેથી આપણા ભારતની અંદર જે ઉત્પન્ન થતો માલ આપણને મોંઘો પડતો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. કેમ? તો કારણ કે તેમની પાસે નજીવા પ્રમાણની અંદર જ જકાત લેવામાં આવતી હતી. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. આ હરીફાઈની અંદર આપણા ભારતના જે હસ્ત ઉદ્યોગો હતા અને બીજા ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. તેના લીધે આપણો જે કારીગર વર્ગ હોય, જે કારીગરો કામ કરતા હોય એ લોકો બેકાર બન્યા, એમને કામ મળતું ન હતું. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. આપણા ભારતના ભોગે એ લોકો શું કરતા હતા? ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવતા હતા અને સમૃદ્ધ બનાવવાની એમની આ અંગ્રેજ નીતિની સામે પ્રજાની અંદર રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્રીજું જોઈએ, વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. ભારતની અંદર રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના જે માર્ગો હતા એ લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર તેઓ વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને શું થતું હતું? તો કે લાભ થતો હતો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા અને આ સાધનોના ઉપયોગથી આ બધી વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યા. તેનાથી લોકો એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. કારીગરો તથા વેપારી વર્ગના જે લોકો હતા એ ધંધા માટે થઈ એકબીજાના પ્રદેશની અંદર જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી, એકબીજાના વિચારોની આપલે વધી. તેમના સંપર્કો વધવાથી, એકબીજાની સાથે સંપર્કો થવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ આ બધા જે ભેદભાવ હતા એ ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતાઓ હતા એ તેમના વિચારો તથા તેમની જે યોજનાઓ હતી એ પ્રજાના તમામ વર્ગોની અંદર ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. સ્વરાજની, આપણા સ્વરાજ માટેની સિદ્ધિની અંદર તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો. આગળ જોઈએ આપણે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયની અંદર અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આગળ આપણે જોઈ ગયેલા છીએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય રાષ્ટ્રવાદના ઉદય માટે અંગ્રેજી કેળવણીનો પાયો વધારે રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. આ અંગ્રેજી કેળવણીના કારણે પશ્ચિમની જે વિચારસરણી હતી તેના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. વિશ્વનું ઘણું બધું સાહિત્ય એ અંગ્રેજી ભાષાની અંદર હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા.
વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. કોઈ પણ નવી ટેકનોલોજી હોય કે બીજા સાહિત્ય હોય તેનાથી તેઓ માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આ કારણે અંગ્રેજી કેળવણીને કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી. એકબીજા પ્રત્યે આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. ત્યાર પછી આગળ જોઈએ વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. વર્તમાનપત્રો જે આપણે ચિત્રની અંદર બતાવેલું છે એક જાતનું સમાચાર પત્ર એમ. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં જે પ્રસિદ્ધ થતા હતા, જે બહાર પડતા હતા અખબારો, વર્તમાનપત્રો, તેમાં સરકારની નીતિઓની ટીકા કરી તેમાં લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભારતનો ભવ્ય વારસો. 6 નંબરે છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. પાશ્ચાત્ય પુરાતત્વવિદો હતા, એનું નામ આપેલું છે અહીંયા એલેક્ઝાન્ડર કનિંઘહામ, અને તેમના જે મદદનીશો હતા તેમને ભારતની અંદર અનેક સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો તેમને શોધી કાઢ્યા. ભગવનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધીને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. ભગવનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદ હતા આપણા, તેમને પણ ઘણા બધા અવશેષો શોધી કાઢ્યા હતા અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ તેની અંદર જોડાયા. પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. આપણા જે ગૌરવપૂર્ણ સાહિત્યો રચાયા હતા એ સાહિત્યો અને સંશોધનોથી દેશવાસીઓની અંદર રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. નીચે જોઈએ આટલું જાણો. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, અહીંયા આપેલા છે વિદ્વાનોના નામ વિદ્યાર્થી મિત્રો. મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. પાશ્ચાત્ય વિદ્વાનો હતા અને આપણા જે ભારતીય વિદ્વાનો હતા તેમને આપણા જે વેદો હતા, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો આ વગેરેનું મહત્ત્વ તેમને લોકોને સમજાવ્યું. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના, જે નવા ભાગની અંદર આપણે જોઈશું.